નમસ્તે વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ વિદ્યાલયના ઓનલાઈન ક્લાસરૂમમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે બાળકો આપણે ધોરણ 5માં વિષય અંગ્રેજી સમજીશું. આજે આપણે યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ સમજવાના છીએ. તો તમને એક્ટિવિટી 1 આપ્યું છે, તો નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. તો બાળકો તમને એક અહીં સરસ મજાની પોયમ આપવામાં આવી છે, એટલે એક કાવ્ય આપ્યું છે. પ્લેઇંગ એટલે રમવું. તો ચાલો બાળકો, આ પહેલાં આપણે આ કાવ્ય ગાઈશું, ત્યારબાદ તેનું સાથે સાથે ભાષાંતર પણ સમજીશું. પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ, પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ, પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્લેઇંગ when the sun goes down, પ્લેઇંગ. તો બાળકો, અહીં તમને આપવું છે કે તમે જે રીતે રમો છો, પ્લેઇંગ એટલે શું થાય? રમત રમવી એટલે રમવું. તો રમવું ઇન ધ મોર્નિંગ એટલે પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ એટલે સવારના સમયે રમવું. પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ એટલે મધ્યાહન બપોરના સમયે રમવું. રમવું પ્લેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન એટલે સૂર્ય જ્યારે નીચે જાય એટલે સાંજના સમયે સૂર્ય આથમે ત્યારે. પ્લેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન, સૂર્ય ડાઉન એટલે નીચે જાય એટલે સાંજના સમયે સૂર્ય આથમે ત્યારે તમે રમો છો એટલે રમવું. ત્યારબાદ આપ્યું છે સિંગિંગ ઇન ધ મોર્નિંગ, સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ, સિંગિંગ વેન ધ સન ગોઝ ડાઉન. તો સિંગિંગ એટલે શું થાય? સિંગિંગ એટલે ગાવું. સિંગિંગ એટલે ગાવું. સિંગિંગ ઇન ધ મોર્નિંગ એટલે સવારના સમયે ગાવું. સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ એટલે બપોરના ટાઈમે ગાવું. સિંગિંગ એટલે ગાવું. સિંગિંગ વેન ધ સન ગોઝ ડાઉન એટલે સૂર્ય નીચે જાય છે એટલે સાંજ પડે છે ત્યારે ગાવું. ત્યારબાદ આપ્યું છે ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ, dancing in the noon time, dancing when the sun goes down. હવે ડાન્સિંગ એટલે નાચવું થશે. તો નાચવું ઇન ધ મોર્નિંગ એટલે સવારના સમયે નાચવું, મધ્યાહન એટલે બપોરના સમયે નાચવું અને સાંજના સમયે નાચવું. હવે સ્વિમિંગ ઇન ધ મોર્નિંગ, સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ, સ્વિમિંગ when the sun goes down. સ્વિમિંગ એટલે શું થાય? તરવું. તો તરવું સવારના સમયે તરવું, બપોરના સમયે તરવું, સાંજના સમયે તરવું. હવે ત્યારબાદ શું આપ્યું છે? રીડિંગ ઇન ધ મોર્નિંગ, રીડિંગ ઇન ધ નૂન ટાઈમ, રીડિંગ when the sun goes down. રીડિંગ એટલે શું થાય? રીડિંગ એટલે વાંચવું. તો વાંચવું સવારના સમયે વાંચવું, બપોરના સમયે વાંચવું અને સાંજના સમયે વાંચવું. આ સાથે બાળકો, અહીં આપણે આ સરસ મજાની પોએમ પૂરી થાય છે. તો બાળકો, અહીં આ પોએમમાં ઘણું બધું રિપીટ થાય છે. તો અહીં લખ્યું છે કે તમારા શિક્ષકની મદદથી નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને કાવ્ય ફરી ગાઓ. હવે પ્લેઇંગ છે, તો હવે જુઓ આ બધા શબ્દ રિપીટ થાય છે. આ રીડિંગની જગ્યાએ તમારે પ્લેઇંગ મૂકી દેવાનું છે. તો આ રીતે તમે બનાવી શકો. પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ, પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્લેઇંગ when the sun goes down. આ રીતે બાળકો તમારે જાતે લખવાના રહેશે. ત્યારબાદ તમારે મેકિંગવાળું લખવાનું, જમ્પિંગ, રનિંગ એન્ડ કુકિંગનું વાક્ય લખવાના છે અને તે ગાવાના પણ રહેશે. આપણે આ એક્ટિવિટી 2 સમજીએ. નીચેના ચિત્ર જુઓ અને વાંચો. તો અહીં તમને કેટલાક ચિત્ર આપવામાં આવ્યા છે. તો જુઓ, પહેલા ચિત્રમાં તમે છોકરી દોડી રહી છે, તેની નીચે શું લખ્યું છે? રનિંગ એટલે શું થાય? દોડવું. ડાન્સિંગ એટલે નાચવું. પ્લેઇંગ ક્રિકેટ એટલે ક્રિકેટ રમવું. રીડિંગ એટલે વાંચવું. તો અહીં બાળકો તમને કેટલીક ક્રિયા આપવામાં આવી છે. જમ્પિંગ એટલે કૂદવું થશે. ઇટિંગ લંચ એટલે બપોરનું ભોજન ખાવું.
ત્યારબાદ શું આપ્યું છે કે બાથ એટલે બાથિંગ એટલે નહાવું, વોશિંગ એટલે ધોવું, કુકિંગ એટલે રસોઈ બનાવવી. ત્યારબાદ આપ્યું છે રાઇટ અ લેટર, પત્ર લખવો. લેટર એટલે પત્ર ને રાઇટ એટલે લખવું, પત્ર લખવો. રાઇટ અ લેટર એટલે પત્ર લખવું. ત્યારબાદ આપ્યું છે સ્કીપિંગ એટલે દોરડા કૂદવા, સ્લીપિંગ એટલે સૂઈ જવું. ત્યારબાદ આપ્યું છે રાઇડિંગ એટલે સવારી કરવી. શું થશે? સવારી કરવી. તો એક છોકરો સાયકલ પર સવારી કરે છે અને એક છોકરી ઊંટ પર સવારી કરે છે. ત્યારબાદ આપ્યું છે પિકિંગ એટલે લેવું અથવા તોડવું થશે. ત્યારબાદ આપ્યું છે પેકિંગ એટલે પેક કરવું, સામાન પેક કરવો. નોકિંગ એટલે આપણે નહીં નોક કરીએ, કોઈ મોટા સાહેબ હોય તેના રૂમમાં આપણે જતાં પહેલાં દરવાજા પર નોક કરીએ ને એટલે દરવાજો થોડો ખખડાવીએ ને તેને શું કહેવાય? નોકિંગ. ત્યારબાદ તમને આપ્યું છે એક્ટિવિટી 3. તમારા શિક્ષકની મદદથી વોટ ઇઝ હી અથવા સી ડુઈંગ, રમત રમો. શિક્ષક મિત્રો આ રમત એ તમને આગળ આપેલ છે તે રીતે તમારે રમવાની છે. હવે એક્ટિવિટી 4A. હવે બાળકો તમને એક્ટિવિટી 4 છે તો ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. તે વર્ણન મોટેથી વાંચો અને તમારા મિત્રને સંભળાવો. તો બાળકો અહીં તમને અલગ અલગ તહેવારો વિશે આપ્યું છે, તો ચાલો તે આપણે સમજીશું. લુક એટલે જુઓ. સી ઇઝ અ પાયલ. સી ઇઝ અ પાયલ. તેણી પાયલ છે. તો જુઓ અહીં તમને છોકરી આપી છે તેનું નામ શું છે? પાયલ. લુક એટલે જોવું. અહીં સાથે સાથે તમને ખાસ ગુજરાતી શબ્દ તે પણ ધ્યાન રાખવાના છે, તેના અંગ્રેજી સ્પેલિંગ એટલે તમારે ભાષાંતર પણ ખૂબ ધ્યાન રાખવાનું છે. લુક સી ઇઝ અ પાયલ. જુઓ તે પાયલ છે. સી ઇઝ અ મેકિંગ અ રંગોલી. સી એટલે તેણી, મેકિંગ એટલે બનાવવું, અ રંગોલી એટલે રંગોળી. તેણી રંગોળી બનાવી રહી છે. હર બ્રધર એટલે ભાઈ, ઇઝ ફ્રાયરિંગ ક્રેકર્સ. ક્રેકર્સ એટલે શું થશે? ફટાકડા. ફાયરિંગ એટલે ફોડવું. હર બ્રધર એટલે કે તેણીનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે. હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હાઉસ, ધ હોમ. હર મધર એટલે કે તેની માતા, ડેકોરેટિંગ એટલે ડેકોરેશન કરવું એટલે શું થાય? શણગારવું. ધ હોમ એટલે તેમનું ઘર. તો તેણીની માતા ઘર શણગારી રહી છે. ઇટ ઇઝ વિન્ટર એટલે કે તે શિયાળો છે. એટલે શિયાળાની ઋતુમાં આપણે દિવાળીનો તહેવાર આવે ને એટલે ઇટ ઇઝ અ વિન્ટર એટલે તે શિયાળો છે. હવે આપણે આગળ સમજીએ. લુક એટલે જુઓ. પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ. પાયલ કલરિંગ એટલે રંગ લગાડવો, હર ફ્રેન્ડ એટલે તેના ફ્રેન્ડને. લુક એટલે જુઓ. પાયલ તેના ફ્રેન્ડને કલર લગાડી રહી છે. પાયલ્સ ફ્રેન્ડ્સ ઓલ્સો કલરિંગ હર એટલે તેના મિત્ર પણ તેને કલર લગાડી રહ્યા છે. ધે આર એન્જોઈંગ હોલી. તેઓ હોળીની મજા માણી રહ્યા છે. ઇટ ઇઝ સમર એટલે તે ઉનાળો છે. ત્યારબાદ આપ્યો છે બીજો ફેસ્ટિવલ. આગળ ત્રીજો ફેસ્ટિવલ આવ્યા. લુક પાયલ ઇઝ હેપી. જુઓ પાયલ ખુશ છે. સી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ. પરફોર્મિંગ એટલે પરફોર્મ કરવું. સી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ એટલે કે તે ગરબા ગાઈ રહી છે. કિંજલ ઇઝ સિંગર એટલે સિંગર એટલે જે ગાતા હોય, તો કિંજલ ગાઈ રહી છે. સિંગર છે એક ગાવા માટે આવતા હોય ને, જ્યારે ગરબા રમતા હોય ત્યારે સ્ટેજ પર અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો જે ગરબા ગાય છે તે કોણ છે? કિંજલ છે. સી ઇઝ સિંગિંગ ગરબા સોંગ. તો તે ગરબાના ગીતો ગાઈ રહી છે. કોણ ગીત ગાય છે? કિંજલ. પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોઈંગ ધ ગરબા. પાયલના મિત્ર પણ
ગરબાની મજા માણે છે. ઇટ ઇઝ મોન્સૂન, તે ચોમાસું છે. ત્યારબાદ હવે આગળ વધીએ તો જુઓ બાળકો, અહીં આ ચિત્રમાં તમે શું જોઈ શકો છો? તો આ ચિત્રમાં પાયલની બર્થડે હોય તેવું લાગે છે, કારણ કે કેક છે ચિત્રમાં. ટુડે ઇઝ પાયલ્સ બર્થડે, તો આ જે પાયલનો જન્મદિવસ છે. બર્થડે એટલે જન્મદિવસ. લુક સી ઇઝ હેપી, લુક એટલે જુઓ, સી ઇઝ હેપી તે ખુશ છે. સી ઇઝ એન્જોયિંગ હર સેલ્ફ, તેણી મજા લઈ રહી છે તેની જાતની, હર સેલ્ફ. હવે આપણે આગળ સમજીએ તો આગળ આના આધારે જ એક્ટિવિટી 4B આપી છે કે સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. તો ચાલો તે આપણે ભરીશું. વી ફાયર ક્રેકર્સ ઓન હોલી. વી એટલે કે આપણે ફટાકડા હોળીના દિવસે ફોડીએ છીએ, તો ફોલ્સ. ક્યારે ફોડીએ છીએ? આપણે ફટાકડા દિવાળી પર ફોડીએ છીએ, એટલે અહીં શું આવશે? આ વિધાન ફોલ્સ છે, એટલે હું F લખું છું. વી મેકિંગ રંગોલી ઓન ઉત્તરાયણ, નો. તો આપણે ઉત્તરાયણમાં રંગોળી પાડીએ છીએ? ના. તો ક્યારે રંગોળી પાડીએ છીએ? આપણે રંગોળી દિવાળી પર પાડીએ છીએ, એટલે અહીં શું આવશે? ફોલ્સ. ત્યારબાદ આપ્યું છે વી પરફોર્મિંગ ગરબા ઓન નવરાત્રિ, તો ટ્રુ. આપણે ગરબા ક્યારે ગાઈએ છીએ? નવરાત્રિ પર. વી ડેકોરેટિંગ અવર હોમ્સ ઓન ન્યૂ યર, તો શું આવશે? ટ્રુ. આપણે ક્યારે ડેકોરેશન શણગારીએ છીએ? ઘર નવા વર્ષના દિવસે. વી ઇટિંગ સ્વીટ્સ ઓન દિવાળી, તો શું આવશે? ટ્રુ. આ સાચું વિધાન છે કે આપણે મીઠાઈઓ દિવાળીના દિવસે ખાઈએ છીએ. ત્યારબાદ આગળ આપ્યું છે એક્ટિવિટી 4C. શું કહેશો? જોડો. અહીં જોડકા જોડો છે. હવે ક્રિસમસનો તહેવાર હોય, ઓન ક્રિસમસ, તો તમે ક્રિસમસની મુબારકબાદ કોઈને કઈ રીતે કહો? તો આપણે શું બોલીએ છીએ? આ તો તમને આવડી જ જશે. તેની સામે આપ્યું છે ઓન ક્રિસમસ હોય તો આપણે શું બોલીએ? મેરી ક્રિસમસ. તો આપણે આ વિધાનને આની સાથે જોડી દેવાનું. શું બોલીએ ક્રિસમસમાં? મેરી ક્રિસમસ. હોળી હોય તો શું બોલીએ? હેપી હોલી, એટલે આને આમ જોડીશું. ત્યારબાદ ઓન ન્યૂ યર, તો ન્યૂ યરના દિવસે શું બોલીએ? હેપી ન્યૂ યર. ત્યારબાદ ઓન દિવાળી હોય ત્યારે શું બોલીએ? હેપી દિવાળી. અને ઈદ હોય, ઈદના દિવસે શું બોલીએ? ઈદ મુબારક. હવે આપણે આગળ સમજીએ એક્ટિવિટી 4D. અહીં કેટલીક વસ્તુઓના નામ આપેલા છે, તે કયા ઉત્સવને લાગુ પડે છે તેની સમૂહમાં ચર્ચા કરો અને દરેક ઉત્સવને કોષ્ટકને તેના નામ સાથે યોગ્ય રીતે લખો. હવે અહીં કેટલાક નામ આપ્યા છે, તો જો હોળીમાં કામ આવે, દિવાળીમાં હોય, બર્થડે પર હોય કે કાઇટ ફ્લાઇંગ ડે પર હોય, એટલે ઉત્તરાયણના દિવસે હોય. અલગ અલગ વસ્તુ આપી છે, કારણ કે આ બલૂન્સ છે, તો બલૂન્સ આપણે બર્થડેના દિવસે રાખીએ એટલે બલૂન્સ આમાં આવશે. ત્યારબાદ કેન્ડલ્સ છે, તે પણ બર્થડેના દિવસે આવશે. ત્યારબાદ ગિફ્ટ છે, એ પણ બર્થડે પર આવશે. હવે કાઇટ છે, આ કાઇટ આપ્યું છે તે આપણે શેમાં લખીશું? કાઇટ ફ્લાઇંગ ડેમાં લખીશું. કલર્સ છે, તો કલર્સ હોળીના દિવસે આવશે. ચોકલેટ દિવાળીના દિવસે આવશે. કેક ક્યારે આવશે? બર્થડે પર આવશે. અને ચોકલેટ આપણે બર્થડેના દિવસે પણ લખી શકીએ છીએ. સ્વીટ્સ તો દિવાળી. ત્યારબાદ લેમ્પ છે, તો આપણે તેમાં દિવાળીમાં લખશું લેમ્પ. આ રીતે તમારે આ ભરવાનું રહેશે. આપણે આગળ સમજીએ તો એક્ટિવિટી 5A. જોડીમાં કામ કરો, ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો. તો અહીં તમને ઉદાહરણ એક આપ્યું છે, તો અહીં બાળકો તમને અલગ અલગ ચિત્ર આપ્યા છે. તો પહેલા ચિત્રમાં જુઓ, ચિત્ર છે અને બાજુમાં નામ લખ્યું છે કેના. તો ચિત્ર તેમને શેનું આપ્યું છે? કે ચિત્ર દોરે છે તેવું આપ્યું છે. ત્યારબાદ રેશમ તે ઝાડ પર ચડી રહ્યો છે. આ રીતે અલગ અલગ ચિત્ર તમને આપવામાં આવ્યા છે. તો હવે ઉદાહરણ તમને કેવું આપ્યું છે? પૂછ્યું છે કે હુ ઇઝ કુકિંગ, તો રસોઈ કોણ બનાવે છે? તો અહીં તમે જોઈ શકો છો ચિત્રમાં રસોઈ સીમા બનાવતી અહીં તમને જોવા મળે છે. એવું જ નથી કે અહીં ચિત્ર આપ્યું છે, બધા અલગ અલગ ચિત્ર છે. તો અહીં સીમા રસોઈ બનાવે છે, તો અહીં જવાબ લખ્યું છે કે સીમા ઇઝ કુકિંગ.
સીમાં રસોઈ બનાવે છે. તે જ રીતે નીચે પૂછ્યું છે કે હુ ઇઝ સ્વિમિંગ. તો સ્વિમિંગ એટલે શું થાય? નાહવું. તો ચિત્રમાં તમને નાહવું કોણ નહાતો હોય તેવું જોવા મળે છે? તો દેક્ષા. તો દેક્ષા ઇઝ શું આવશે? દેક્ષા ઇઝ સ્વિમિંગ. હું એક બે બતાવું છું, પછી બીજા તમારે જાતે કરવાના છે. તો અહીં તમારે લખવાનું છે દીક્ષા ઇઝ સ્વિમિંગ. આખું તમારે લખવાનું. હુ ઇઝ રનિંગ. કોણ ભાગી રહ્યો છે? તો અહીં ચિત્રમાં તમને કોણ ભાગતું જોવા મળે છે? શોધો તો કોણ ભાગતું જોવા મળે છે? કલરવ. આ કલરવ છે તે અહીં ભાગી રહ્યો છે એવું ચિત્ર તમે જોઈ શકો છો. તો તમારે લખવાનું કલરવ ઇઝ રનિંગ. ત્યારબાદ ઈટિંગ. હુ ઇઝ ઈટિંગ. તો કોણ જમી રહ્યું છે? અહીં તમે જોઈ શકો ચિત્રમાં. તો આ કાવ્યા છે. તો આઈસ્ક્રીમનું કોણ ખાતું હોય તેવું જોવા મળે છે. તો અહીં તમારે લખવાનું કાવ્યા ઇઝ ઈટિંગ. હુ ઇઝ ક્રાઇંગ. કોણ રડી રહ્યું છે? તો રાઘવ. અહીંયા શું દેખાય છે? રાઘવ ઇઝ ક્રાઇંગ. હવે બાળકો આ જ રીતે તમારે આગળના વાક્ય જાતે લખવાના રહેશે. આગળ સમજીએ એક્ટિવિટી 5B. ઉદાહરણ પ્રમાણે ચિત્ર સાથે વાક્ય જોડો. ક્રિયા કરનારનું નામ ચિત્ર નીચે લખો. તો જુઓ, આ બધા નામ આપ્યા છે તે તમારે ચિત્ર સાથે જોડવાનું છે અને ક્રિયાની નીચે તમારે નામ લખવાનું છે એ વ્યક્તિનું. ઈવા ઇઝ રનિંગ. તો અહીં તમને દોડતું કોણ જોવા મળે છે? ઈવા. તો અહીં તમારે ચિત્રના નીચે લખવાનું છે કે આ કોણ છે? ઈવા છે ને, અને તેનું સેન્ટેન્સ અહીં જોડવાનું છે. ત્યારબાદ જસમીર ઇઝ સ્લીપિંગ. તો કોણ સૂતેલું છે? તો અહીં ચિત્રમાં બેડ પર સૂતેલું છે. તો અહીં નીચે તમારે જસમીર લખવાનું છે. અંજલિ ઇઝ ઈટિંગ. કોણ જમી રહ્યું છે? અંજલિ. તો અહીં તમારે નીચે અંજલિ લખવાનું છે અને વાક્ય જોડવાનું છે. ત્યારબાદ સંધ્યા ઇઝ રીડિંગ અ બુક. સંધ્યા રીડિંગ બુક વાંચી રહી છે એટલે અહીં સંધ્યા લખવાનું છે અને આ ચિત્ર આ રીતે જોડવાનું છે. બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર. તો અહીં આ બુલબુલ છે તો નીચે બુલબુલ અને વાક્ય જોઈન્ટ કરવાનું છે. મયુર ઇઝ ક્લાઇમ્બ અ ટ્રી. ચઢવું. કોણ વૃક્ષ પર ચઢી રહ્યો છે? મયુર. તો અહીં તમારે મયુર લખવાનું છે નીચે લીટીમાં. આપણે આગળ સમજીએ એક્ટિવિટી 6A. નીચેનું ચિત્ર જુઓ, વાંચો અને તેના પરથી વાક્ય પૂર્ણ કરો. તો અહીં તમને કેટલાક ચિત્ર આપ્યા છે. તો ચિત્રમાં કોણ શું કરી રહ્યું છે તે તમને નામ સાથે આપ્યું છે. તો હવે તેના પરથી કેટલાક પ્રશ્ન પૂછ્યા છે. એક્ટિવિટી 6Bમાં ચિત્રમાં કઈ વ્યક્તિ શું કરી રહી છે તે અહીં નોંધો. બ્લેન્સ ઇઝ પ્લેઇંગ એટલે કોણ રમત રમી રહ્યું છે? તો અહીં જુઓ, ઘરમાં બધા અલગ અલગ કામ કરી રહ્યા છે. તો તમે ચિત્ર ધ્યાનથી જોશો તો કોણ રમત રમે છે તે તમે અહીં જોઈ શકશો. તો પહેલા ચિત્રમાં જુઓ, તમને ખાટલા પર છોકરો ગાડી રમતો હોય. સંકલ્પ. તો સંકલ્પ અહીં રમત રમતો હોય, આ ગાડી ખાટલા પર બેસીને રમે છે તો અહીં નામ આપ્યું છે સંકલ્પ. તો તમારે અહીં લખવાનું સંકલ્પ ઇઝ પ્લેઇંગ. આ ખાલી જગ્યામાં તમારે સંકલ્પ લખવાનું, પહેલી ખાલી જગ્યામાં. ત્યારબાદ પૂછ્યું છે બ્લેન્સ ઇઝ વોશિંગ ક્લોથ. એટલે કોણ કપડાં ધોઈ રહ્યું છે? તો યતીનભાઈ. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો એટલે ખાલી જગ્યામાં તમારે લખવાની યતીનભાઈ ઇઝ વોશિંગ ક્લોથ. બ્લેન્સ ઇઝ બાથિંગ એટલે કોણ નાહી રહ્યું છે? તો રાજ. રાજ ઇઝ બાથિંગ. આ જ રીતે તમારે આગળની ખાલી જગ્યા પણ જાતે ભરવાની રહેશે. એક્ટિવિટી 7. સાંભળો, અભિનય સાથે ગાઓ. તો અહીં તમને આપ્યું છે પુટ યોર રાઇટ હેન્ડ ઇન. Put your right hand out. Put your right hand in and shake it all about. Do the hanky ponky and turn yourself around. Put your left hand in. Put your left hand out. Put your left hand in and shake it all around. Do the હોંકી પોંકી એન્ડ ટર્ન યોર સેલ્ફ અરાઉન્ડ. આપણે આગળ સમજીએ એક્ટિવિટી 8. તમારા શિક્ષકની મદદથી ડુ વોટ આઈ સે રમત રમો, જેમાં નીચેની હેલ્પિંગ સૂચનાઓનો ઉપયોગ કરો. એક્ટિવિટી 9. નીચેના સંવાદ વાંચો. અહીં કેટલાક સંવાદ આપ્યા છે.
તો આપણે આગળ જે રીતે સંવાદ સમજી ગયા, આગળના વિડીયોમાં પણ આપણે સંવાદ સમજ્યા હતા, આગળના યુનિટમાં તે જ રીતે અહીં બાળકો સંવાદ આપ્યા છે. સંવાદ એટલે વાતચીત. ટીચર સેઝ, ટીચર કહે છે, બી ક્વિક, હરી અપ સ્ટુડન્ટ્સ. હરી અપ એટલે જલ્દી કરો વિદ્યાર્થીઓ. સ્ટુડન્ટ સેઝ યસ મેડમ. યસ એટલે કે હા, મેડમ એટલે શિક્ષિકા. ટીચર સેઝ ગીવ મી અ રિબિન. ટીચર શું કહે છે? મને રિબિન આપો. ગીવ મી અ રિબિન. યસ્મીન સેઝ હિયર યુ આર. હિયર એટલે કે અહીં છે તે. ટીચર કહે છે થેન્ક યુ, આભાર તમારો. યસ્મીન, અહીં ચિત્ર પણ સાથે આપ્યા છે. યસ્મીન સેઝ પ્લીઝ મિહિર હેલ્પ મી. પ્લીઝ એટલે મહેરબાની કરીને મિહિર મને મદદ કર. ગીવ મી ધેટ પોસ્ટર. ગીવ મી ધેટ પોસ્ટર, તે પોસ્ટર મને આપ. મિહિર સેઝ યસ હિયર યુ આર. યસ્મીન, યસ એટલે કે હા, અહીં છે યસ્મીન કહે છે થેન્ક યુ, આભાર તારો. વસીમ સેઝ પ્લીઝ રોશની હેલ્પ મી કટ ધીસ રિબિન. વસીમ શું કહે છે રોશનીને કે પ્લીઝ એટલે મહેરબાની કરીને રોશની મને રિબિન કાપવામાં મદદ કર. રોશની સેઝ ઓકે. રોશની કહે છે સારું. વસીમ કહે છે થેન્ક યુ, આભાર તારો. સિટ ડાઉન પ્લીઝ. સિટ ડાઉન એટલે શું થાય? બેસી જા. પ્લીઝ એટલે મહેરબાની કરીને બેસી જા. ત્યારબાદ આપણે એક્ટિવિટી 9B આપ્યું છે કે જે વાક્ય કોણ બોલે છે તે તમારે લખવાનું છે. ગીવ મી અ રિબિન, તો આ વાક્ય કોણ બોલે છે? આપણે આજે આગળ સંવાદ સાંભળી ગયા, તો મને રિબિન આપ, આ વાક્ય કોણ બોલે છે? બોલો તો બાળકો. તો આ વાક્ય પહેલાં જ જુઓ, ગીવ મી અ રિબિન, તો આ વાક્ય ટીચર બોલે છે. ત્યારબાદ પ્લીઝ રોશની હેલ્પ મી, તો આ છેલ્લા ડાયલોગમાં છે, તો કોણ બોલે છે? વસીમ બોલે છે. ત્યારબાદ આપ્યું છે કટ ધીસ રિબિન. હવે શું કીધું છે? કટ ધીસ રિબિન, તો આ છેલ્લા સંવાદમાં આપીએ છે તેમાં કોણ બોલે છે? વસીમ જ બોલે છે. અને થેન્ક યુ, સિટ ડાઉન પ્લીઝ, તો આ પણ કોણ બોલે છે? આ વાક્ય પણ વસીમ જ બોલે છે. ત્યારબાદ તમને શું આપી છે? એક્ટિવિટી 10A, વાંચો, ચિત્ર જુઓ અને કવર બનાવો. તો તમારે આ રીતનું એક કવર બનાવવાનું છે, જે તમને અહીં એક્ટિવિટી 10A આપ્યું છે. તો ચિત્રના આધારે બાળકો તમે કવર બનાવી શકો છો, જે તમને ચિત્રમાં આપ્યું છે. પહેલાં તો શું કરવાનું છે? ટેક અ સ્ક્વેર. તમારે પહેલાં આ રીતે ચિત્રમાં આપ્યું છે તે રીતે પેપર લેવાનું છે. ત્યારબાદ ફોલ્ડ ઓલ 4 કોર્નર્સ મેક ફિલ્ડ, એટલે ત્યારબાદ ચારે બાજુથી તમારે ફોલ્ડ એટલે કે વાળવાનું છે. ત્યારબાદ જુઓ ફોલ્ડ 2 કોર્નર્સ પાસ ધેર લિટલ ગન, એટલે તમારે ગ્લુ લગાવવાનું છે, એટલે ગુંદર લગાવવાનું છે. ત્યારબાદ કોર્નર પર વાળવાનું છે ને આ રીતે ઓપન કરવાનું છે, એટલે આ રીતે તમારું મેસેજ બોક્સ જેવું બની જશે. જે તમે કવર બનાવો તે અહીં તમારું કવર અહીં ચોંટાડવાનું છે. આ જગ્યાએ તમે પણ બાળકો ઘરે કવર બનાવીને ચોંટાડી શકો છો. આ સાથે બાળકો અહીં આપણું હવે બાળકો આપણે આગળનો યુનિટ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું.